પોરબંદરમાં પીએમ કેન્દ્રીય વિદ્યાલય ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે પખવાડિયા દરમિયાન વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શ્રેણીનો પ્રારંભ 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે થયો હતો, જ્યારે તેનું સમાપન 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ નિમિત્તે આયોજન જિલ્લા સ્તરીય પ્રશ્નોત્તરી સ્પર્ધા ઓપરેશન સિંદૂર સાથે કરવામાં આવ્યું હતું। આ શાળામાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે મીમ નિર્માણ, નુક્કડ નાટક, યોગ ધ્યાન સત્ર, પોસ્ટર મેકિંગ, કવિતા પાઠ અને વંદે માતરમ વિષય પર વિશેષ પ્રસ્તુતિઓ યોજાઈ હતી। આ પ્રવૃત્તિઓ પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રત્યેનો ડર દૂર કરી સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાનો અને આત્મનિર્ભરતા તેમજ દેશપ્રેમની ભાવના જગાડવાનો રહ્યો હતો। આ કાર્યક્રમના અંતિમ દિવસે યોજાયેલ જિલ્લા સ્તરીય પ્રશ્નોત્તરી સ્પર્ધામાં પોરબંદરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં ધોરણ 9 થી 12ના વિભાગમાં નેવી ચિલ્ડ્રન સ્કૂલના શરણ મેનન પ્રથમ અને આદિત્ય રોશન દ્વિતીય સ્થાને રહ્યા હતા, જ્યારે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયના લિપિક પાંડેએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું। ધોરણ 6 થી 8ના વિભાગમાં નેવી ચિલ્ડ્રન સ્કૂલની પરનીત કૌર પ્રથમ તથા યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિરના દક્ષ ટોડલમલ અને અર્થવ ગોહિલ અનુક્રમે દ્વિતીય અને તૃતીય સ્થાને વિજેતા બન્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।